આજના સ્વાર્થી જમાનામાં જ્યાં લોકો નાની નાની મિલકત માટે પણ કપટ કરતા અચકાતા નથી, ત્યારે વલસાડના પારડીમાં ઈમાનદારી અને કોમી એકતાનો એક એવો હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે જે આખા સમાજની આંખો ખોલી દેશે। પારડીના વલસાડી ઝાપા કુંભારવાડ વિસ્તારમાં આવેલી અને હાલમાં આશરે 50 થી 60 લાખની માર્કેટ કિંમત ધરાવતો એક પ્રાઇમ લોકેશનની દુકાનના મૂળ ભાડુઆત રમણભાઈ એચ માલીએ કોઈ પણ જાતનો આર્થિક વ્યવહાર કર્યા વિના તદ્દન મફતમાં તેના અસલી માલિક મુસ્લિમ સુન્ની જમાત ટ્રસ્ટ પારડીને પરત સોંપી દીધી છે। આજથી લગભગ 50 થી 60 વર્ષ પહેલા જ્યારે રમણભાઈની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને તેઓ બિલકુલ શૂન્ય પર હતા, ત્યારે મુસ્લિમ જમાત ટ્રસ્ટે એમને આ દુકાન ભાડે આપી હતી। આ દુકાનમાં ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ વેચીને રમણભાઈએ સખત મહેનત કરી સુંદર કમાણી કરી અને આજે તેઓ આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ બન્યા છે। રમણભાઈએ ભૂતકાળના એ ઉપકારને હૃદયમાં રાખી વકીલ દિનેશભાઈ શાહ મારફતે ટ્રસ્ટના મુતવલી જનાબ ઇલ્મુદ્દીન એમ સૈયદને દુકાનની ચાવીઓ રાજી ખુશીથી સુપ્રત કરી દીધી હતી। દુકાનનો કબજો સંભાળતી વખતે સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ અનવરભાઈ મનિયાર, બશીરભાઈ મલેક, ઈશામુદ્દીન મનિયાર, સાજિદ ખાન પઠાણ અને આરિફભાઈ દમણિયા સહિતના આગેવાનોએ રમણભાઈની આ અદ્ભુત ઈમાનદારી અને ખાનદાનીને બિરદાવી એમનું ભવ્ય સન્માન કર્યું હતું। આ પ્રસંગે માત્ર પ્રોપર્ટી પરત કરવાનો નહોતો, પરંતુ વર્ષો જૂના હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને વિશ્વાસ પર મોહર મારતો સાક્ષાત ઉત્સવ બની રહ્યો હતો, જે આજના આધુનિક સમાજ માટે એક મહાન શીખ છે। 900 રૂપિયા ભાડેથી આપણે હવે શું ભાડું આવે તો તે ભાડુઆતને, કારણ કે અમારા ટ્રસ્ટને પૈસાની જરૂર એ હિસાબે ભાડું આપવા માટે તૈયાર ને રમણભાઈએ આ ચાવી આપી એ બદલ અમારી પાસે કોઈ વ્યવહાર કર્યો નથી। એમણે ખાલી ચાવી આપી દીધી છે, રાજી ખુશીથી આપી દીધી છે, કોઈ વ્યવહાર કર્યો નથી કોર્ટના દ્વારા। પહેલે મરહૂમ અમારા મુતવલ્લીસિંહ આદમજી અબ્દુલ કાદિર શેખના તરફથી એમને આપવામાં આવેલી હતી આજથી 40-45 વર્ષ પહેલાં મદ્રેસા ઇસ્લામિયા ટ્રસ્ટ પાર્ટી।